મારું નામ સુજીત છે અને હું આમ તો ગુજરાતનો છું, પણ દિલ્હીમાં રહેવા જતો રહ્યો હતો. મારી ઉંમર 22 વર્ષની છે. જો કે મેં મારી શાળામાં તો બહુ બધા જલસા કરી લીધા હતા અને મેં ઘણી બધી છોકરીઓના ખાતા ખોલી નાખ્યા હતા. પણ હું જ્યાં રહેતો હતો ત્યાં મારા બાજુમાં એક આંટી રહેતા હતા. એની સાથે તો મારી એવી વસ્તુ થઈ હતી કે વાત જ જવા દો. એ દિવસોને હું હજી સુધી પણ ભૂલી શકતો નથી. એ દિવસે જ્યારે હું મારા ઘરની અગાસી ઉપર ગયો હતો ત્યારે તે આંટીની સાથે એવા જલસા કર્યા હતા કે મેં તેને બહુ ખુશ કરી દીધા હતા. આથી એ સાંજે તો હું આખી સાંજ તે આંટીના જ વિચારમાં રહ્યો હતો અને ઊંઘ પણ આવતી ન હતી. પછીના દિવસે પણ મેં મારા સામાનને મારા હાથથી જ શાંત કરી દીધો હતો, કારણ કે મને તે રાતે તો મળી શકતા ન હતા. પણ પછી હું જ્યારે તે બાજુવાળા આંટી સાથે વાત કરતો તો તે મને એવી ચીકની નજરથી જ જોતી રહેતી હતી. ક્યારેક તો તે મને એવું પણ પૂછતી કે આપણે બંને તારા ઘરની અગાસી ઉપર કેવી મોજ માણી હતી. એ વસ્તુ તને હજી યાદ છે કે ભૂલી ગયો છે? તો હું તેની વાત સાંભળીને શરમાવવાનું નાટક કરી દેતો હતો. પછી રાતે જ્યારે 9 વાગ્યા તો મેં મારા ઘરનો દરવાજો ખખડવાનો અવાજ સાંભળ્યો. મારા પરિવારના બધા લોકો લગ્નમાં ગયા હતા, આથી એ દિવસે હું પણ મારા ઘરે સાવ એકલો જ હતો. આથી મેં દરવાજો ખોલ્યો તો મેં એક કાળા રંગની હાડી પહેરેલી મારી સપનાની રાણીને જોઈ. હું તેને જોઈને બહુ ખુશ થઈ ગયો. તે મારા સપનાની રાણી કોઈ બીજું કોઈ નહીં પણ તે બાજુવાળા આંટી જ હતા. તેને જોઈને મારો સામાન આખો હલી ગયો હતો. મારાથી હવે હેમ નહોતું રહેતું. મને તો એમ જ થતું હતું કે હું સીધો તેની વાડીમાં બીજ રોપી દઉં અને તેના ચારે બાજુ પોણી પાવા લાગુ. પણ હવે એ દિવસો બહુ દૂર ન હતા, કારણ કે તેના મેદાનમાંથી તેનો મબલબ પાક પણ મલકી રહ્યો હતો. જ્યારે તેને દરવાજો ખખડાવ્યો હતો ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે આ બાજુવાળા આંટી જ હશે. મને પણ એમ થતું હતું કે તે મારું બહુ રાખતા હશે, એટલે જ તે મારી આગળ પાછળ ફરતા રહેતા હતા. હું તે આંટીને એમ જ જોતો રહી ગયો. આંટી મને કહેવા લાગ્યા કે સુજીત, શું થયું છે તને? તું આવી રીતે જ મને જોતો રહીશ કે પછી મને તારા ઘરમાં બોલાવીશ? હું તેની વાત સાંભળીને ખોવાઈ ગયો હતો. આથી એ થોડીક વાર પછી મેં તેને અંદર પણ બોલાવી લીધા હતા. મારા ઘરમાં કોઈ ન હતું, બધા બહાર લગ્નમાં ગયા હતા. હું ખાલી ઘરે એકલો જ હતો. આથી હું તે બાજુવાળા આંટીને સીધો મારા ઉપરના ઓરડામાં લઈ ગયો હતો. ત્યાં એક ફિલ્મ ચાલી રહી હતી. હવે તે ફિલ્મ કઈ હતી એ તમે સમજી જ ગયા હશો, કારણ કે હું ઘરે એકલો હતો તો ઘરે બીજું કોઈ હતું જ નહીં. એટલા માટે હું મારી મનપસંદની વસ્તુ ઉપરના ઓરડામાં જોઈ રહ્યો હતો. આથી હું બધી તૈયારીમાં જ હતો. મને તો એમ જ થતું હતું કે જ્યારે તે આંટી આવશે એટલે તરત જ હું તેની સાથે મારું કામ ચાલુ કરી દઈશ. પણ હવે મેં જેવું વિચાર્યું હતું એવું જ થવાનું હતું. હું જ્યારે એ વસ્તુ જોઈ રહ્યો હતો ત્યારે જ તે આંટી આવી ગયા હતા. હું તેને ઉપર લઈને ગયો તો ત્યાં મારી મનપસંદની વસ્તુ જ ડિસ્પ્લેમાં ચાલતી હતી. આથી તે પણ જોઈને ચોંકી ગયા હતા. પણ હું જલ્દી રિમોટ શોધવા લાગ્યો. મને એમ થતું હતું કે જો આ વસ્તુ તેને સારી નહીં લાગે તો પછી મારું કામ નહીં થાય. પણ હવે હું જલ્દી રિમોટ શોધતો હતો તો તે મને જોઈને હસવા લાગ્યા. તેમને કહેવા લાગ્યા કે અરે, તું આટલું બધું ટેન્શન શું કામ લે છે? તું ટેન્શન નહીં લે. મને તો આવી બધી વસ્તુ બહુ ગમે છે. મેં પણ મારી જવાનીમાં આવી બધી વસ્તુ બહુ જ મારા ફોનમાં જોઈ હતી, કારણ કે હું તારી જેમ જ શિકારને શોધી રહી હતી. ત્યારે મને પણ હેમ રહેતું ન હતું અને હું પણ મારા કોલેજના ટાઈમમાં આવી બધી વસ્તુ જોતી હતી. આથી મારાથી પણ હેમ નહોતું રહેતું. તો હું ઘરે જ્યારે એકલી હતી ત્યારે હું પણ આવી બધી વસ્તુ કરી લેતી હતી. હું ગાજર પણ વાપરતી હતી. હવે મને તેની વાત સાંભળીને બહુ શરમ આવવા લાગી હતી. મને તો એમ જ થતું હતું કે આ આંટી તો બહુ મોટા ખેલાડી છે. મને હવે ન આવવાના વિચાર આવી રહ્યા હતા.
મને તો એમ જ થતું હતું કે હું સીધો તેની વાડીમાં જઈને રમાતી જ બોલાવવા લાગુ, કારણ કે તેને મને ખુલ્લી રીતે જ બધી વાત કરી નાખી હતી. હું જ્યારે બહુ જલ્દીમાં રિમોટ શોધી રહ્યો હતો તો તે મને કહેવા લાગ્યા કે અરે તું શું શોધી રહ્યો છે, રિમોટ નથી શોધવું, રહેવા દેને, આવા મૂવી તો મેં પણ જોયા છે. હું તેની વાત સાંભળીને મનમાં હસવા લાગ્યો હતો. તે પણ મને કહેવા લાગ્યા કે આમાં કાંઈ બહુ મોટી શરમની વાત નથી, તું ચિંતા ના કર. હવે હું પણ તેનો ઈચારો સમજી ગયો હતો. આથી અમારા બંનેનું હવે હતાણ બની રહ્યું હતું. પછી મેં તેને કીધું કે અરે આંટી તમે બેસો તો ખરી, ઊભા કેમ છો? મને એમ થતું હતું કે તે મને ઊભા એમ જ લેવરાવવાનું કહેશે, જો કે હું તો કંઈ પાછો પડું તેમ ન હતો. પણ મારે તો તેને સારું લગાડવા માટે એમ કહેવું પડ્યું કે તમે નીચે તો બેસો, હું પાણી લઈને આવું છું. તો તે મને કહેવા લાગ્યા કે અરે ના, મારે પાણી નથી પીવું. તે મને કહેવા લાગ્યા કે હું તારી હારે બેસી જાવ છું, તું આટલી બધી મારા માટે ચિંતા નહીં કર, તું બિંદાસ રે. મેં કીધું કે ઘરે આંટી તમે મારા ઘરે આવવાનું કષ્ટ શા માટે લીધું? તમે મને કીધું હોત તો હું તમારી ઘરે આવી જાત. તો તે મને કહેવા લાગ્યા કે અરે સુજીત, મારા ઘરે ખબર નહીં કે મારી ટીવીમાં શું થયું છે, મારી ટીવીમાં થોડીક ગડબડ આવી ગઈ છે. મેં જ્યારે ચાલુ કરી હતી ત્યારે તે ચાલુ જ થતી નથી. જો તું મારી મદદ કરી દેતો હોય તો તું મારી ટીવીને ચેક કરી દે. તો મેં તેને કીધું કે અરે હું તમને થોડો ના પાડી શકું, તમે મને સાંજે 2 વાગે બોલાવશો તો પણ હું તમારા દરવાજા ઉપર હાજર રહીશ. મારી વાત સાંભળીને તે હસવા લાગ્યા હતા. તે મને કહેવા લાગ્યા કે અરે સુજીત, તું પણ બહુ મસ્તીખોર થઈ ગયો છે. મેં તેને કીધું કે અરે કાંઈ વાંધો નહીં આંટી, ચાલો હું તમારી ટીવીને સરખી કરી દઉં છું. તો તે મને કહેવા લાગ્યા કે અરે એ તો તું પછી કરી જજે, અત્યારે આટલી બધી ઉતાવળ નથી, હું અત્યારે તારા ઘરની જ ટીવી જોઈ લઉં છું. મેં પૂછ્યું કે અરે આંટી, તમને શું જોવાનું પસંદ આવશે? તમને જે ગમતી વસ્તુઓ હોય તે મને કહો, હું લગાવી દઉં છું. તો તે આંટી મને કહેવા લાગ્યા કે મને એક સિરિયલ ગમે છે, એ હું રોજ જોઉં છું, એ તું મને જોવા દે. પછી મને ખબર નહોતી કે તે સિરિયલ કેવી હતી, પણ મારે તો તેની વાત માનવાની હતી, કારણ કે મારે તો ગમે તેમ કરીને તેનો શિકાર કરવાનો હતો. આથી મેં તેને મનગમતી સિરિયલ મારી ટીવીમાં ચાલુ કરી દીધી હતી. પણ તે ખબર નહીં કે ટીવી સિરિયલમાં એવી જ વસ્તુ હતી કે જે હું બધી વસ્તુ તેની સાથે જ હોરવા માંગતો હતો. થોડીવાર થયું તો તે સિરિયલમાં એક છોકરો અને છોકરી બહુ મસ્ત રીતે પોતાની મનપસંદની વસ્તુ હોરી રહ્યા હતા. મને તો એમ થતું હતું કે આને કેટલી મસ્ત સિરિયલ જોવાની ગમે છે. મને પણ હવે એમ થતું હતું કે તેને જાણી જોઈને આ સિરિયલ મને જોવાનું કીધું હશે. આથી હવે મારો પણ બાબુરાવ સરખો રહેતો ન હતો. તે સીધો તે આંટીના ખેતરમાં જવા માંગતો હતો. થોડીવાર થયું તો તે સિરિયલમાં તે છોકરો અને છોકરી બંને એકબીજાની સાવ પાસે આવી ગયા હતા. છોકરાનો ટાવર એવો હતો કે તે છોકરી જોઈને જ સીધી એમ કહેવા લાગી હતી કે આટલો મોટો તો હું કેમ ખમી શકીશ? તો તે છોકરો તેને કહેતો હતો કે હું તને ખમાડી દઈશ, એ મારી ગેરંટી છે. આ જોઈને તે મારી સામું જોવા લાગ્યા હતા. હવે હું તેને જોઈને પાગલ થઈ રહ્યો હતો. હું તેના ખેતરમાં જોઈ રહ્યો હતો. મને તો એમ જ થતું હતું કે હું સીધો બોર તોડીને ખાવા જ લાગુ. પણ હવે આટલી જલ્દી તો મારે પહેલ કરવાની ન હતી. મને એમ થતું હતું કે તે આંટી જ મને સામેથી કહેશે. આથી હું પણ તેની સાથે તે સિરિયલને જોવા લાગ્યો. મારો ટાવર પણ હવે સખ લેતો ન હતો. મેં મારો સામાન સરખો અંદર કર્યો તો તે આંટી પણ આ વસ્તુ જોઈ ગયા હતા. તે મારી સામું જોઈને બહુ મસ્ત રીતે હસી રહ્યા હતા. હજી હું પણ શરમાઈને સીધો નીચે બેસી ગયો હતો. હવે મને એમ થતું હતું કે જો આંટી મને અત્યારે જ કહે તો હું અત્યારે જ તેનું ખેતર ખેડી નાખું તેમ હતો. કારણ કે હવે મારી અંદર એક બહુ ઊનો જ્વાળામુખી જાગી રહ્યો હતો કે તે સીધો આ આંટીના ખેતરમાં જ જવાનો હતો. હવે તે રોકવાનું નામ લેતો ન હતો.
પણ હવે મને થોડોક એ પણ ડર હતો કે જો મારા પરિવારના લોકો અચાનક આવી ના જાય તો સારું, નકર જો તે લોકો મને આંટીની સાથે જોશે તો મારું આવી બનશે. આથી હવે મેં તે આંટીને કીધું કે આંટી હવે આપણે બંને તમારી ઘરે જતા રહીએ તો વધારે સારું રહેશે. હું તે આંટીને કહેવા લાગ્યો કે આંટી હું પહેલા તમારા ઘરે જઈને તમારી ટીવી સરખી કરી દઈશ, પછી મને ટાઈમ નહીં મળે તો આપણે બંને તમારી ઘરે જઈએ ચાલો. ત્યાં આંટી મને કહેવા લાગ્યા કે અરે સુજીત, આ તારી વાત તો બરાબર છે, પહેલા આપણે મારા ઘરે જઈને ટીવી જ સરખું કરી દઈએ. તો આના પછી મેં મારા ઓરડાનું ટીવી બંધ કર્યું અને હું મારા હાથથી મારા સામાનને સરખો કરવા લાગ્યો. હવે આ વસ્તુ તે આંટી પણ જોઈ રહ્યા હતા કે હું મારા સામાનને સરખો કરી રહ્યો હતો. પછી અમે બંને ઉપરના માળેથી નીચે જવા માટે દાદરા ઉતરી રહ્યા હતા. હવે મારી અંદર બહુ આગ લાગેલી હતી. તે આંટી તો મારી આગળ હતા અને હું એની પાછળ હતો. આથી એ જ્યારે નીચે ઉતરી રહ્યા હતા ત્યારે હું પાછળથી તેના બંને બોરને મસ્ત રીતે જોઈ રહ્યો હતો. તે એટલા બધા ઉપર નીચે થતા હતા કે મને એમ જ થતું હતું કે આને સીધા ખાઈ જ જાવ. પણ હવે અચાનક તો હું કંઈ કરી શકું તેમ ન હતો. પછી તે નીચે ઉતરીને મુખ્ય દરવાજા પાસે જઈ રહ્યા હતા. તેણે પોતાનું ખેતર એટલું મસ્ત બનાવી રાખ્યું હતું કે હવે હું પણ તેની વાડીમાં જવા માટે બહુ આતુર હતો. તેની ઉંમર આમ તો 40 વર્ષની હતી, પણ મને તે હજી 25 વર્ષના જ લાગતા હતા. તેને 2 નાના છોકરા હતા, પણ કોઈને લાગે નહીં કે આને 2 છોકરા છે. તે એક કાળા કલરની પેલી વસ્તુ પહેરીને આવ્યા હતા. આથી હું પણ તેને જોઈને હવે સાવ આતુર થઈ ગયો હતો. તેના લુગડા એટલા પતલા હતા કે મને તેની વાડીનો આખો ભાગ દેખાઈ રહ્યો હતો. તેનું માટલું તો એવું મસ્ત હતું કે મને એમ જ થતું હતું કે હું જલ્દી તે માટલામાંથી પાણી કાઢીને પીવા લાગું. આથી હું હવે તેનું ટીવી સરખું કરવા માટે જતો રહ્યો હતો. મને લાગ્યું કે તે આંટી પણ તેના ઘરે એકલી હતી. મેં તેને કીધું કે તમે પણ એકલા છો? તો તે મને કહેવા લાગ્યા કે હું પણ હવે ઘરે એકલી જ રહું છું. તારા અંકલને તો બીજી જગ્યાએ નોકરી લાગી ગઈ છે, આથી તે બહુ દૂર નોકરી કરવા માટે જાય છે. તો મેં તેને કીધું કે અચ્છા, આ તો બહુ સારી વાત છે ને, આપણા બંનેનું કામ પણ થઈ જશે. હવે તમારે કાંઈ પણ કામ હોય ત્યારે તમે મને બોલાવી લેજો. હું હંમેશા તમારી મદદ કરવા માટે તમારા દરવાજે ઊભો રહીશ. હવે હું તેને બધી રીતની મદદ કરવા માંગતો હતો. હું તેના ઘરે ગયો તો તે મને કહેવા લાગ્યા કે તું થોડીક વાર સોફા ઉપર બેસ, હું તારા માટે કોફી બનાવીને લાવું છું. મેં કીધું સારું, આપણે બંને કોફી પી લઈએ, પછી હું તમારી ટીવી સરખી કરી દઈશ. આથી તે કોફી બનાવવા માટે જઈ રહ્યા હતા. થોડીક વાર મેં આમ તેમ જોયું તો તેના ઘરની દિવાલમાં તે આંટીનો બહુ મસ્ત ફોટો ચોંટાડેલો હતો. તે ફોટામાં તે જબરા લાગી રહ્યા હતા. મને તો એમ જ થતું હતું કે હું તે ફોટા ઉપર જ પેલી વસ્તુ કરવા લાગુ, પણ હવે અચાનક તો હું કંઈ કરી શકતો ન હતો. થોડી વાર થયું તો તે આંટી મારા માટે બહુ સારી કોફી બનાવીને લાવ્યા હતા. જ્યારે તે મને કોફી દેવા માટે નીચે ઝૂક્યા તો મેં તેના બંને કપને જોઈ લીધા હતા. તે એટલા સારા હતા કે હવે મને પણ એમ થતું હતું કે હું તેમાંથી સફેદ ચા પી જાવ. પછી અમે બંનેએ પાસે બેસીને કોફી પીધી. મારો બાબુરાવ પણ હવે શિકારની જ રાહ જોતો હતો. પછી કોફી પીને કહેવા લાગ્યા કે ચલ હવે તું મારું ટીવી સરખું કરી દે. આથી મેં તેનું ટીવી નીચે ઉતાર્યું અને હું તેનું ટીવી સરખું કરવા લાગ્યો. મેં તેને કીધું કે આંટી, તમે આ કામ મારા માટે જ કેમ બાકી રાખ્યું છે? મારા અંકલ રિપેર ના કરી શકે? તો તે મને કહેવા લાગ્યા કે અરે અંકલની તો હું તને શું વાત કહું, તે અંકલથી તો કાંઈ થાય તેમ નથી. તે મને પણ સરખી રીતે રિપેર કરી શકતા નથી, તો તેનાથી આ ટીવી શું રિપેર થવાની? મેં કીધું હું તમારી વાત સમજી ના શક્યો, તમે શું કહેવા માંગો છો? તો તે આંટી મને કહેવા લાગ્યા કે અરે તે મને પણ સરખી સહન નથી કરી શકતા.
તો તે ટીવી શું રિપેર કરી શકશે? તે મને એવું બોલી રહ્યા હતા કે તેનો પતિ જલ્દી જ થાકી જતો હતો, આથી તેને મારા જેવા ખેલાડીની જરૂર હતી. મેં આંટીને કીધું કે હવે હું તમારી વાતને સમજી શકું છું. તમને જ્યારે પણ કોઈ પણ વસ્તુની જરૂર હોય તો તમે મને બોલાવી શકો છો. તો તે મને કહેવા લાગ્યા કે મારે તો બધી વસ્તુની જરૂર છે, પણ એ મારી જરૂર તો પૂરી નહીં કરી શકે. તો મેં કીધું કે હું બેઠો છું ને. તો મારી વાત સાંભળીને તેને સીધો મારો હાથ પકડી લીધો અને તે મારી પાસે આવીને મને પેલી બધી વસ્તુઓ અચાનક કરવા લાગ્યા. હવે મારાથી પણ હેમ ન રહ્યું. મને તો એમ જ થતું હતું કે હવે હું સીધો તેની વાડીની ચાદર કાઢીને મારું બીજ રોપી દઉં. થોડી વારમાં તો તે મારા આખા પટમાં હાથ ફેરવવા લાગ્યા. તેને કીધું કે આજે તું મારી તરસ હિપાવી દે. પછી મેં પણ તેના પ્લગમાં મારો વાયર આખો જવા દીધો હતો. થોડી વારમાં તો તે મને કેવા લાગ્યા કે વાહ, તું જ સાચો ખેલાડી છે, તારામાં બહુ જોમ છે, ચાલુ રાખ, આજે તું મને આખો ગ્લાસ જ પાઈ દે, મને બહુ તરસ લાગેલી છે. આથી મેં તેના બંને આઘા કરીને વચ્ચોવચ્ચ જ બીજ રોપી દીધું હતું. તેને મારી હારે બહુ સારું જામી ગયું હતું. તેને મારી આખી ક્વોલિટી ખાઈ લીધી હતી. પછી આમાંથી જે વરસાદ આવ્યો તે બધો મેં તેને પાઈ દીધો હતો. હવે જ્યારે તેને શેરડીનો રસ પીવો હોય તો તે મને બોલાવી લેતા હતા. હું તેને મારી આખી ક્વોલિટી આપી દેતો હતો. મિત્રો, તમારે જો રોજ આવી મસાલેદાર વાર્તા સાંભળવી હોય તો આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. આભાર.